ત્યારે મોરબીમાં પણ મહારાજ ફિલ્મને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ પ્રદર્શન સનાતનીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે। વૈષ્ણવ સંપ્રદાય કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવ્યું અને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર પાઠવીને મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ કરો તેવી માંગ વૈષ્ણવ સંપ્રદાય કરી રહ્યું છે। મોરબીમાં પણ મહારાજ ફિલ્મને લઈને વિરોધ થઈ રહ્યો છે। ભારતભરમાં મહારાજ ફિલ્મ પર પ્રતિબંધ લાદવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો અમરેલીમાં પણ મહારાજ ફિલ્મને લઈને મહાવિવાદ અને વિરોધનો વંટોળ। આપને જણાવીએ કે અમરેલીમાં પણ લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભારે જે આક્રોશ ક્યાંક લોકોમાં જોવા મળી રહ્યો છે। કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં સનાતનીઓ એકઠા થયા અને કલેક્ટરને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ફિલ્મ મહારાજ પર પ્રતિબંધ લાદવાની માંગ તેઓએ કરી છે। સાથે જ મહારાજ ફિલ્મ મુદ્દે ગોધરામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપને જણાવીએ કે ફિલ્મને પ્રકાશિત થતી અટકાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। સનાતનીઓમાં આક્રોશ છે। આ ફિલ્મને લઈને સમસ્ત વૈષ્ણવ વર્ણિક પરિવાર તથા સંગઠનો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। કેટી પરીખની આગેવાનીમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ના થાય એવી અમારી તમામ વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનોની, કાર્યકર્તાઓની તથા સમસ્ત સનાતન ધર્મના તમામ સાધુ સંતો પણ અત્રે ઉપસ્થિત છે। એ તમામની એક જ લાગણી છે કે આ પિક્ચર કોઈ પણ સંજોગોમાં રિલીઝ ના થાય અને આવનારા સમયમાં આવા તત્વો દ્વારા આવું કંઈ પણ ફરી કોઈ કાર્યક્રમ થાય નહીં, આવા કોઈ પિક્ચર નિર્માણ ના થાય એની સરકારશ્રીએ પણ ખાતરી આપવી જોઈએ અને સરકારશ્રીએ આ કામ કરવું જોઈએ। આ તમામ પિક્ચરના જે પણ લાગતા વળગતા જે પિક્ચરના ડાયરેક્ટર હોય, સ્ટોરી લખનાર હોય કે એને જે પણ ઓટીટી પ્લેટફોર્મની ઉપર રજૂ કરનાર હોય એ તમામની ઉપર એફઆઈઆર દાખલ કરવા માટે અમે એ ડિવિઝન ટાઉન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરની કોપી આપવા માટે જઈએ છીએ। ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ કેમ કે અમારી લાગણીની દુભાવી છે। જે ફિલ્મ આવી છે મહારાજા, એમાં અમારા વલ્લભ કુલ પરિવાર, અમારા શ્રીનાથજી, અમે જે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ, જેમ કે જેટલા લોકો જય શ્રી કૃષ્ણ બોલે છે બધાની લાગણી દુભાઈ છે, જે બરોબર નથી। આવી રીતે જે ફિલ્મ રજૂઆત થઈ છે બંધ થવી જોઈએ અને એનાથી જે યુવા માર્ગમાં લોકોને જે ગલતફહેમી થાય એવી બી વસ્તુ ના થવી જોઈએ। ન્યૂઝરૂમ લાઈવમાં હાલ બસ આટલું જ। તમામ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે। નમસ્કાર।